સુરતમાં પત્ની સાથેના ગૃહ કંકાસમાં પોલીસ આવતા નાના ભાઈ બાદ મોટા ભાઈએ પણ એસિડ ગટગટાવ્યું। બંને ભાઈઓના થયા મોત। સુરતના લિંબાયતના નીલગિરી સર્કલ પાસે પત્ની સાથેના ગૃહ કંકાસમાં પોલીસ આવી હતી, જેથી પોલીસના ડર અથવા તો કંકાસથી કંટાળેલા યુવકે એસિડ ગટગટાવી લીધું હતું। બાદમાં તેને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવાયો હતો। ઘટનાની જાણ મોટાભાઈને થતાં તેણે પણ ટેન્શનમાં એસિડ પી લીધું હતું। વારાફરતી બંને ભાઈઓના મોત થતાં પરિવારમાં શોકનો માતમ છવાયો છે। સ્મીમેર હોસ્પિટલથી મળતી વિગત મુજબ લિંબાયત નીલગિરી સર્કલ પાસે જવાહર મોહલ્લામાં રહેતા 37 વર્ષના જીતેન્દ્ર બાબુ નાયકા ઘરમાં એસિડ ગટગટાવી ગયા હતા, જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેનું મોત થયું હતું। આથી ટેન્શનમાં આવી જીતેન્દ્રના મોટા ભાઈ બિપિન પર રાતે એસિડ ગટગટાવી ગયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। પોલીસે કહ્યું કે જીતેન્દ્રની પત્ની સાથે ગૃહ કંકાસ થયો હતો, જેથી માઠું લાગતા પગલું ભર્યું હોવાની શક્યતા છે। જીતેન્દ્રએ આ પગલું ભર્યું હોવાના વિરોધમાં આવીને બિપિને પણ આપઘાત કરી લીધો હતો। બંને ભાઈઓ મજૂરી કામ કરતા હતા। જીતેન્દ્રને 3 સંતાન છે। અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે। સ્થાનિકોએ કહ્યું કે જીતેન્દ્રની પત્નીએ પોલીસમાં ફરિયાદ કરી હતી, જેથી પોલીસ આવતા જીતેન્દ્રએ આ પગલું ભર્યું છે, જેથી પોલીસ પર પણ કેસ થવો જોઈએ। લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા એક બેને ફરિયાદ પોલીસ શહેર પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ કર્યો હતો કે એમના પતિ એમને ઝઘડો કરે છે અને એમને મારે છે। આ બાબતને અનુસંધાને તરત જ PCR વાન એમના ઘટના સ્થળે પહોંચી હતી। આ દરમિયાન એમના પતિ ત્યાંથી ડરીને જતા રહ્યા હતા અને ત્યારબાદ તેઓએ ફિનાઇલ એસિડ પી અને સુસાઇડ કરવાની કોશિશ કરી હતી અને જેથી તેના પરિવારજનોએ 108 બોલાવી અને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી હતી। ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું, જે બાબતે અનનેચરલ ડેથનો કેસ રજીસ્ટર કરી અને તપાસ ચાલુ કરવામાં આવી હતી। PM પણ કરવામાં આવ્યું છે। આ બનાવ 18 તારીખનો હતો સાંજનો। ત્યારબાદ બીજે દિવસે બપોરે એટલે કે 19 તારીખે બપોરના સમયે એમના જે મોટા ભાઈ છે જીતેન્દ્ર નાયકા, એને પણ આ બાબતથી ખૂબ જ સદમો લાગ્યો હતો અને પોતે આઘાતમાં આવી જઈ અને પોતે પણ એ જ પ્રકારે એસિડ પી ગયા હતા। આ એસિડ પી જતાં તેમને પણ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા અને હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ દરમિયાન તેમનું પણ મૃત્યુ થયું, જે અનુસંધાને તેમનું પણ PM કરવામાં આવ્યું અને PM બાદ આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે। સમગ્ર બનાવમાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે, જેમાં મેડિકલ એવિડન્સીસ, મોબાઈલની વિગતો, એના પરિવારજનોના નિવેદનો વગેરે અમે તપાસી રહ્યા છીએ અને જે પણ અમને આગળ પુરાવા અને બાબતો સામે આવશે એ મુજબ આગળની કાર્યવાહી કરીશું।